ગેંગના સભ્યો સાથે મળી સાયબર ક્રાઇમ કરતા 5 આરોપીની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી। આરોપીઓ નજીવા કમિશનની લાલચમાં આવીને બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા અને સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ તકનો લાભ લઈ આ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતા હતા। સાયબર ક્રાઇમે જામનગરના રહેવાસી અસ્કર પઠાણ, અભિષેક જોશી, પ્રવીણ નંદાણીયા, દીપ ગોસ્વામી, નીતિન ભાટિયા નામના 5 આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે। આગળ વાત કરીએ અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસે 14 ગુના આચરનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે। મહિલા પોલીસે મળવા માટે બોલાવ્યો હતો ત્યારે મહિલા પોલીસ વિરાંગનાઓએ મુસ્લિમ વેશ ધારણ કરીને રીઢા આરોપીને મળવા માટે પહોંચી। પોલીસ ઇન્સ્પેક્ટર હસમુખ પટેલના પ્લાન મુજબ રિવરફ્રન્ટ પર અગાઉથી કેટલાક પોલીસ કર્મીઓની વોચ ગોઠવી હતી તો કેટલાક રિવરફ્રન્ટ પર નાસ્તાની રેકડી લઈ ગ્રાહક બનીને ઊભા હતા। આરોપી તૌફિકને મળવા ગયેલી મહિલા પોલીસે આરોપી સાથે વાતચીત કરી અને બાદમાં આરોપીએ મહિલા પોલીસને એક્ટિવા પર બેસી જવાનું કહ્યું। પોલીસ કર્મી આરોપીના એક્ટિવા પર બેસી ગઈ। ચાલાકી વાપરીને અન્ય પોલીસ કર્મીને ઇશારો કરતા રિવરફ્રન્ટ પર હાજર અન્ય પોલીસ કર્મીઓ આરોપી તૌફિકને કોર્ડન કરીને દબોચી લીધો હતો। આજે આરોપી છે તૌફિક એ અગાઉ મારામારીના ગુનાઓમાં સંડોવાયેલો છે, એટલે પોતાનું હિંસક વ્યક્તિત્વ તો એનું છે જ અને અગાઉ જેલમાંથી પણ ભાગી ચૂક્યો હતો। એટલે એ આવી રીતના ક્યાંયથી છટકી જવું, કોઈને કોઈ જગ્યાએ ધક્કો મારી દેવો અને કોઈ ઈજા પહોંચાડી દેવી એ એના માટે એના ઇતિહાસ પ્રમાણે અમે જોઈએ છીએ તો ખૂબ જ સામાન્ય છે। એટલે અમારા માટે ખૂબ જ ચેલેન્જિંગ હતું। એટલે અમારી જે પોલીસ છે એ પણ અમે થોડાક એને બ્રીફ પણ કર્યા હતા।